ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોનો ઉગ્ર વિરોધ. બોડેલી બાર એસોસિએશન અચોક્કસ મુદતની હડતાળ ઉપર. જય હિન્દ. હું છું સંજય શેહરાના. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રની સામે છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી બાર એસોસિએશનના વકીલો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટના આ નિયમોના વિરોધમાં બોડેલી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક અદાલતોની કામગીરી સંપૂર્ણપણે ઠપ જવા પામી છે. સવારથી જ વકીલોએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. કોર્ટ પરિસરમાં એકઠા થયેલા વકીલોએ લડેંગે જીતેંગેના બુલંદ નારા સાથે કોર્ટની તમામ કાર્યવાહીનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો. વકીલોના વિરોધ પ્રદર્શનથી કોર્ટ સંકુલમાં વાતાવરણ ગરમાયું હતું. વકીલોના જણાવ્યા અનુસાર હાઈકોર્ટના તાજેતરના પરિપત્રમાં કેટલાક એવા નિયમો લાદવામાં આવ્યા છે જે વકીલો અને અરજદારો બંને માટે વ્યવહારુ નથી. મુખ્ય વિરોધના કારણોની વાત કરીએ તો A4 સાઇઝ અને ચોક્કસ ફોન્ટ, કોર્ટના તમામ કામકાજ માટે ફરજિયાત A4 સાઇઝના કાગળનો ઉપયોગ કરવો, નક્કી કરેલા ખાસ ફોન્ટમાં ટાઈપિંગ કરવાની શરત મૂકવામાં આવી છે. હસ્તલેખિત અરજીઓ પર પ્રતિબંધ. ગરીબ અને ગ્રામીણ વિસ્તારના અરજદારો માટે આશીર્વાદ રૂપ એવી હસ્તલેખિત એટલે કે હેન્ડરાઇટિંગ અરજીઓ સ્વીકારવાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગરીબ અરજદારો માટે આ મુશ્કેલીમાં વધારો કરવા જેવો નિર્ણય છે. બોડેલી અને છોટાઉદેપુર જેવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ઘણા સામાન્ય અને ગરીબ અરજદારો આવતા હોય છે, જેઓ ટાઈપિંગ કે ચોક્કસ ફોન્ટના ખર્ચને પરવડી શકતા નથી. વકીલોનું કહેવું છે કે હસ્તલિખિત અરજીઓ બંધ કરવાથી સામાન્ય નાગરિકો માટે ન્યાય મેળવવો વધુ મોંઘો અને જટિલ બનશે. બોડેલી બાર એસોસિએશનના હોદ્દેદારોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે, જ્યાં સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અન્યાયી પરિપત્રને પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ અને કોર્ટ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર યથાવત રહેશે. વકીલોની આ હડતાળના કારણે કોર્ટમાં આવતા અસંખ્ય અરજદારોના કામ અટકી પડ્યા છે. કેસોની સુનાવણી પર આ બાબતને લઈને ખૂબ મોટી અસર થવા પામી છે. નમસ્કાર. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1/8/2026 ના રોજ જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એ પરિપત્રનો સમગ્ર રાજ્યમાં અને સમગ્ર તાલુકા અને જિલ્લાઓમાં એનો સખત વિરોધ થઈ રહ્યો છે. પરિપત્રની અંદર એવી જોગવાઈ કરી અને આદેશ કરવામાં આવ્યો છે કે એક પર્ટિક્યુલર લિપિની અંદર જ ટાઈપિંગ કરવું તથા હસ્તલેખન કોઈ પણ અરજી નહીં આપવી અને એવી અરજીને કોર્ટ ગ્રાહ્ય ના પણ રાખે. આ બધી બાબતોની સ્પષ્ટતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. તેનો સખત વિરોધ બોડેલી બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરી અને મહેરબાન ચીફ જસ્ટિસ ગુજરાત શ્રી અને વહીવટી વિભાગને મોકલવામાં આવ્યો છે. આની અંદર અમે વિરોધ કરતા કહ્યું છે કે જે સરળતા પડે વકીલશ્રીઓને એવી લિપિથી આ કામગીરી કરાવી અને જે હસ્તલેખન છે એ ચાલુ રાખવું અને આજે સમગ્ર વકીલશ્રીઓ કાળી પટ્ટી ધારણ કરી અને આનો વિરોધ કરી અને સમગ્ર બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે અચોક્કસ મુદતની હડતાલ જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં આવે નહીં ત્યાં સુધીની. वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद, वकील एकता जिंदाबाद. चलिए